आत्मा आत्मस्वरूपમાં રમી રહે, ના અન્ય ભાવે ભજો. તે માટે ગુરુરાજ આપ ચરણો, સેવું તવ આજ્ઞાક્રમે. ભક્તિ હે ભગવંત આપ પદની, આરંકને ઓ સદા. આવા આ કળી કાળમાં પરમય આધાર હો સર્વદા. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સીતાશ્ચ સિદ્ધે સ્થિતા. આચાર્યાજીન શાસનોન્નતિ કરા, પૂજા ઉપાધ્યાયકા. શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા. પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનં, કુર્વન્તુ મંગલમ. નામારાતન રૂપકાંતિ યુવતી, ના પુત્ર કે પ્રાર્થના. નામારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના. નામારાધન રામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના. રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મા મિત્રોને નમસ્કાર, મા મિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાદેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત દ્વાદશાનું પ્રેક્ષા ક્રમાંક 16, પાન નંબર 44. અનિત્ય અશરણ એકત્વ ભાવના પછી આજે અન્યત્વ ભાવના એટલે કે ચતુર્થ ચિત્ર. વિશેષાર્થ કૃપાદેવે મૂક્યું છે. આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર. આટલું આપણને પાકું થઈ જાય તો કંઈ આગળ જવા જેવું છે નહીં, કાંઈ બીજું કરવા પણ રહેતું નથી. આ બધું જ મારું માન્યું છે, આમાંની એક વસ્તુ નહીં, બધી જ વસ્તુ મારી માની છે. અને પરમ કૃપાદેવ અહીંયા લખે છે, ભરતેશ્વરના મુખે કેવડાવે છે કે આ બધું જ મારું નથી. માનવું કેવી રીતે? જે ભૂમિ પર શ્વાસ લઈએ છીએ, આસન જમાવ્યું છે, બેઠા છીએ, ઊભા છીએ, રહીએ છીએ, તે ભૂમિ પણ મારી નથી. તેટલી જગ્યા પણ તે સમય પૂરતી પણ મારી નથી. જો શરીર મારું નથી, જેની સાથે એક મેઘ થઈને આત્મા રહ્યો હોય તેમ લાગે છે. દૂધ અને પાણી સાથે જ રહ્યા છે. દૂધમાં પાણી નાખીએ તો જ કહેવાય એમ નથી. દૂધ કહેતા જ એમાં પાણી અંદર રહેલું છે, પાણીનો ભાગ રહેલો છે. માનવું મુશ્કેલ છે. એવી નાની વસ્તુ કદાચ માનવી મુશ્કેલ છે, માની લઈએ છીએ, પણ મોટી વસ્તુ છે, મહત્તત્વ એવું આત્મતત્વ એ એના પરમ પાડોશીથી જુદું છે. પરમ પાડોશી બોલીએ ત્યાં જ સમજાઈ જાય છે કે તે જુદો, પાડોશી જુદો. શરીર જુદું જ છે, તેમ છતાં કાયાને માયા રાખી છે, કાયામાં માયા રાખી છે, અને એનાથી ભિન્નપણું અનુભવી શકતો નથી. પ્રથમ તો આ જ દૃઢ નિર્ધાર કરવાનો છે કે આ બધું જ મારું નથી. કેવી રીતે? મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ. રાજરાજેશ્વર ભરત, આ કાળના પ્રથમ ચક્રવર્તી તે ભરત રાજા.
અને જેના પરથી ભારત દેશ નામ આવ્યું તે પણ અહીંયા ઘડીભર ભૂલી જવાનું છે કે દુષ્યંત શકુંતલા એનો પુત્ર સર્વદમન અને તેણે સિંહના દાંત ગણવાનું શૌર્ય દાખવ્યું ને તેના પરથી ભારત નામ પડ્યું એ ભૂલી જવાનું છે. અહીંયા જડ ભરતજીની વાત નથી, અહીંયા વેદાંત પણ ઉપનિષદ પણ અથવા તો જે ખરેખર ઓરિજિનલ 4 વેદ કહીએ તેમાં પણ જેનું નામ લેવું પડે છે, જેની સ્તુતિ કરી છે, જેને શરૂઆતમાં જ મૂક્યું છે તે આદિશ્વર દાદા, તે ઋષભદેવ પ્રભુ અને તેના ચિરંજીવી તે ભરત ભગવાનની વાત છે. રાજરાજેશ્વર પ્રથમ ચક્રવર્તી આ પૃથ્વી પર સૌથી પહેલાં 6 ખંડ સાધ્યા હોય તો આ ઉસરપીણી કાળની અપેક્ષાએ તે ઋષભના પુત્ર તે ભરતેશ્વરજી. તો ત્યાં રાજરાજેશ્વર કહ્યું છે, પોતાને તો લાગુ પડે જ છે પરમ કૃપાળુદેવને, પણ અહીંયા એમણે ભરતજીને મૂક્યું છે. ભરતેશ વૈભવ જેમણે વાંચ્યો છે તેમને ખ્યાલ છે કે કેવો વૈરાગ્ય છે. ભરતજીનો વૈરાગ્ય જેવો ન કર તેવો. આ બાજુ રામચંદ્રજીનો વૈરાગ્ય ગયો છે, આ બાજુ શંકરાચાર્યજીનો છે, વચ્ચે ભરતજીનો છે. શરૂઆતમાં જે થયા તે ભરતજી, રામચંદ્રજી 20મા તીર્થંકર દેવના સમયમાં થયા, પણ જડ ભરતજી, પણ પછી સુખદેવજી વગેરે મહાભારત, કૃષ્ણ, પાંડવ, કૌરવ એટલે 22મા તીર્થંકર દેવના સમયમાં થયા. જ્યારે આ ભરતજી એટલે આ અવસરપીણી કાળના આદ્ય તીર્થંકર, પ્રથમ તીર્થંકર, તેના પુત્ર અને તે પણ ભરત ચક્રવર્તી. એવા રાજરાજેશ્વરને કેવી રીતે વૈરાગ્ય આવ્યો? તો કે વૈરાગી જીવ તો હોય જ, પણ કેવી રીતે આવ્યો? હવે આ બધું મારું માન્યું છે, મોહ છે, તો શેને કારણે છે તે પણ કૃપાળુદેવે લખી દીધું કે અજ્ઞાતપણાનો છે, અજ્ઞાનપણાનો છે. એટલે પદ્યમાં અજ્ઞાતત્વ લખ્યું છે. એ વિચાર કરતા કરવા મૂકે કે અજ્ઞાનત્વ નહીં, અજ્ઞાતત્વ. જાણ્યું નથી જાણવા જેવું બધું જાણ્યું છે, અને જાણવા જેવું એક આત્મતત્વ તેને જાણ્યું નથી, એટલે આ જ્ઞાન છે, મિથ્યાત્વ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. આપણે પદ્મનંદી મુનિની આલોચનામાં ગાઈએ છીએ, આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો, કરુણા કરી સદબોધ ખડગે શત્રુ શિરો કાપજો. ત્યાં આલોચનાની આજ્ઞા લઈએ છીએ કે હે પરમ કૃપાળુદેવ, આપની સમક્ષ આલોચના લઉં છું અને આપની અમૃતવાણી પીધા કરું. ઊભો હું એટલું યાચું છું, એ યાચના છે. અને સાથે સાથે હું આ બધા કરેલા પાપો, દોષો, અપરાધની આલોચના લઉં છું, આલોચનાની આજ્ઞા લઉં છું. પછી આપણે ચોમાસી 14માં પદ્મનંદી આલોચના ગાઈએ છીએ. તે જ ભાવ અહીંયા છે કે હે પરમ કૃપાળુદેવ, કે આ મોહ અને અજ્ઞાન છે એની ના નથી, સ્વીકાર છે, પણ એથી મુકાવનારા પણ આપ જ છો. હવે ભરતજીનું ચરિત્ર દૃષ્ટાંતથી મૂક્યું છે કે જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ર ગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી. આટલો વિચાર કરીએ કે અશ્વશાળા, એમાં પણ દેખાવમાં ગમે તેવા અત્યંત હોશિયાર, તેજીલા, વેગીલા એવા અશ્વોના સમૂહનો કોઈ પાર નહોતો, એટલા શોભતા હતા. ગજશાળામાં, હસ્તીશાળા, હાથીશાળામાં મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા. એક મદોન્મત્ત હાથી હોય તો પણ ઘણું, આ તો અનેક ઝૂલી રહ્યા હતા. હવે ચક્રવર્તીની બધી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિનું થોડુંક કંઈક યત્કિંચિત શબ્દોમાં વર્ણન આવે છે. જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ર ગમે એટલે હજારો બાજુથી, અને સહસ્ર શબ્દ ખોટો છે, સહસ્ર સાચો છે. એટલે સહસ્ર ગમે ચારે બાજુથી કહીએ તેમ હજારો ચક્રવર્તીની અંતઃપુરીમાં એટલી બધી રાણી હોય છે, આપણે જાણીએ છીએ. જો શ્રી કૃષ્ણ મહારાજાને એટલી પટરાણી હોય તો એ અર્ધચક્રી છે, એટલે કે વાસુદેવ થયા, તો એથી ડબલ એવા ચક્રવર્તી, એને ડબલ હોય એમાં નવાઈ નથી. જેના ધનનિધિમાં ચંચળા, કુબેરનો ભંડાર છલકાઈ ગયો છે. લક્ષ્મીજી સમુદ્રની પુત્રી, આમ તો ક્યાંય સ્થિર ન રહે, એને ચંચલ કીધી, ચપલ કીધી, ચપલા અને ચંચલા. તેમ છતાં ખબર નહીં ભરત ચક્રવર્તીના દરબારમાં એ ચક્રરત્ન ઉત્પન્ન થયું હોય કે ગમે તેમ, એટલે ત્યાં તો લક્ષ્મી વાસ કરીને રહી છે. 6 ખંડના ધણી છે, 6 ખંડની સમૃદ્ધિ હોવાથી ત્યાં લક્ષ્મી જાણે કે સ્થિર થઈ ગઈ છે. જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યા હતા.
તમો મંગલ મુકીઠમ અહિંસા સંયમો તવો દેવામિતમ નમન સંતિ જસ્સ ધમે સયામણો. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, જેને દેવો પણ નમસ્કાર કરે છે. પૃથ્વીના પટ પર માનવ લોકમાં કોઈક જીવ એવા હોય તો તેને દેવદેવી પણ નમસ્કાર કરવા રૂપે આવી જાય. તો અહીંયા તો ભરતજીની વાત છે કે જ્યાં દેવદેવીઓને પણ નમસ્કાર કરવા આવવાનું મન થાય છે, આવી જાય છે તેવી વાત. અને પાછી તેવી દેવદેવીઓ મુકુટ પર ચડાવી રહ્યા હતા, એટલે કે એ ચરણરજ પોતે માથા પર ચડાવે છે. જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારના ષટ્રસ ભોજનો પડે પડે નિર્મિત થતા હતા. પ્રાશન કરવાને માટે, તેને જમવા માટે સમય સમયે નહીં પણ પડે પડે જુદી જુદી જાતના ષટ્રસ ભોજન, સ્વાદિષ્ટ મિષ્ટાન પકવાન પણ થયા કરતા હતા. જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણા અને મધુર સ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. સંગીતનો પણ મહિમા છે, નૃત્યનો પણ મહિમા છે, એક મોટી કલા છે. અને તે કાનને જ્યાં સુધી પ્રિય છે ત્યાં સુધી, કાનને હંમેશા મીઠું મધુર સુમધુર વચન ગમે છે, વાણી ગમે છે, ગાયન ગમે છે, ગીત ગમે છે. તેને કર્કશ અથવા તો દુર્ભાષા 10 ભેદે કહી છે તેવી કોઈને ગમતી નથી. તો અહીંયા પણ હજુ કર્ણેન્દ્રિયના વિષય પ્રમાણે કહે છે કે આ બધું પણ અવેલેબલ હતું. આટલી સંગીતની, નૃત્યની સાધના કરી હોય તેવી વારાંગનાઓ પણ તત્પર હતી. જેના નિરીક્ષણ માટે અનેક પ્રકારના નાટક ચેટક હતા. કોઈ મૂવી, સિનેમા, થિયેટર નહોતું એમ નથી, બધું જ હતું. તો એ પણ ભરત ચક્રવર્તીની વાત ચાલે છે, એટલે સાધન સામગ્રીમાં કોઈ કમી કચાશ નથી. જેની યશસ કીર્તિ વાયુ વેગે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી. જેના યશ અને કીર્તિ ચોમેર ચારે દિશામાં અને ચારે વિદિશામાં બધે જ બાજુ પથરાયેલી હતી. જુઓ, યશ અને કીર્તિ મળવા બહુ મુશ્કેલ છે, પણ યશ અને કીર્તિ નામ કર્મનો ઉદય હોય તો જ તે મળી શકે છે. જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો, અથવા જેના વૈરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા. શત્રુ આમ તો હોવા જ ન જોઈએ, પણ મોટો રાજા છે, રાજાધિરાજ છે, એટલે નાના નાના રાજાને એમ થાય છે એને ચક્રવર્તીને કોઈ દુશ્મની નથી, ચક્રરત્ન ઉત્પન્ન થયું છે માટે, પણ બીજા રાજાઓને થાય છે તો કહે છે એ લોકોને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો. એ પણ સુખથી સૂઈ શકતા નથી, કારણ કે એને માથે ચક્રવર્તી છે, એની આણ છે, એમાં રહેવું પડે છે તે લાગે છે. અથવા જેના વૈરીની વનિતાઓના નયનોમાંથી સદૈવ આંસુ ટપકતા હતા. કોઈ વૈરી ભરતજીને નથી, પણ પોતે માન્યું છે કે આ મોટો છે અને આ મને આડા આવે છે અને આની સત્તામાં મારે રહેવું પડે છે, આની આજ્ઞાને માન્ય કરવી પડે છે. એટલે જે વેરભાવ, શત્રુભાવ છે તેની વનિતાઓ, તેના સ્ત્રી, તે રાજાને કદાચ વેરભાવ હોય, પણ તે સ્ત્રીઓનેથી માંડીને બધા જ જે કોઈ વનિતાઓ છે તે બધાને પણ હંમેશા આંખમાંથી આંસુ ટપકે છે. શું કામ? કે જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું. શત્રુવટ તો રાખવાની નથી, રાખવાને સમર્થ પણ નથી, પણ સામી નિર્દોષતાથી, એટલે કે ઓન ધ કોન્ટ્રારી સામેથી નિર્દોષતાથી આંગળી ચીંધવા એ પણ કોઈ સમર્થ ન હતું. એટલો ભરતજી નિર્દોષ લાગે છે કે કોઈ આંગળી પણ ચીંધી શકે નહીં. સજ્જનને સજ્જન કહેવો જ પડે. દુર્જનનો માયલો બંડ પોકારીને કહે કે એ સજ્જન જ છે, ભલે તું માને નહીં, કબૂલ ન કરે, સભા વચ્ચે ન કહે, બીજા સમક્ષ ન કબૂલે, પણ માયલો તો એને કહેતો જ હોય, કબૂલ કરતો જ હોય, મંજૂર રાખતો જ હોય કે એ મોટો છે, એ ઊંચો છે. જેની સમક્ષ અનેક મંત્રીઓનો સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા. જેના રૂપકાંતિ અને સૌંદર્ય મનોહારક હતા. જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઉછળતા હતા. કેવું બધું વર્ણન મૂક્યું છે. બધા જ તેની કૃપા ઈચ્છે છે, એટલે કે કૃપાની નિમંત્રણા કરતા હતા. જેના રૂપકાંતિ, સૌંદર્ય પણ મનોહારક છે. અને મહાન બળ, વીર્ય, શક્તિ, ઉગ્ર પરાક્રમ, એકેય શબ્દ બાકી રહ્યો નહીં. કોઈ વીર્ય શક્તિ કે અનંત શક્તિ આત્માની છે, એમાંથી ચક્રવર્તી હોવાથી બધું જ પરાક્રમ તેની પાસે છે. ક્રીડા કરવાને માટે જેને મહાસુગંધીમય બાગ બગીચા અને વનોપવન હતા. ફરવા જવાની ક્યાંય જરૂર નહોતી. બાગ બગીચા, વનોપવનની સમૃદ્ધિ પણ એટલી જ છે. જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા. એક પુત્ર નથી, 100 પુત્ર. કેટલા પુત્રો? કોઈ પાર નથી, એટલા પુત્રો છે. ભરતજીના પુત્રો 32,000 પુત્રો તો નિગોદમાંથી નીકળીને મોક્ષે ગયા છે. બીજા પુત્રોની વાત તો ન્યારી જ છે. એટલી ચક્રવર્તીની હોય, એટલે કે એટલા પટરાણી મહારાણી હોય અને એટલા પુત્રો છે. પાછા કુળદીપક, કુલદીવડા હતા બધા.
જેની સેવામાં લાખો ગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા. સેવામાં લાખો સેવકો છે, એક બે સેંકડોની વાત જ નથી, જેની કુમકુમ વર્ણા પાદ પંકજનો સ્પર્શ કરવાનો ઇન્દ્ર જેવા પણ તલસી રહેતા હતા. જેની આયુધ શાળામાં મહાયશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી. ચક્રરત્ન ઉત્પન્ન થયું છે કેમ કે ચક્રવર્તી પદ બાંધેલું છે. જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો. વર્ષોના વર્ષો સુધી એ રાજ કરવાના છે, કરી રહ્યા છે. જેને શિરે મહાન 6 ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. તેજસ્વી મુકુટ હતો. કહેવાનો હેતુ કે જેના દળનો, જેના નગરપુર પાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધ કોઈ પણ પ્રકારે ન્યૂન ભાવ નહોતો, એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુના દ્વાર ખુલ્લા હતા. નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સરસ સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો અને નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા. કર્ણેન્દ્રિયનો વિષય પૂરો થયો, ત્યાં ઘ્રાણેન્દ્રિયનો વિષય બરાબર છે. આવો ધમધમાટ હતો. જુદી જુદી જાતના ધુમાડા અને સુગંધી પદાર્થોનો ધમધમાટ હતો. નાના પ્રકારના સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યા હતા. શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી. જુઓ, ઠંડો પણ ખરો, આછો પણ ખરો અને સુગંધયુક્ત ખરો. વાયુ હવાની લહેરખી લગભગ આ બાજુ હોતી જ નથી. હોય છે તો કાં તો એકદમ ઠંડી હોય છે, કાં તો હોતી જ નથી, કાં તો આછી હોય છે. પણ પછી સાથે ઠંડક પણ હોય ને સુગંધ પણ હોય એવી તો ભાગ્યે જ હોય. એટલે ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી. આભૂષણ આદિ પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. આ બધું હતું તો ખરું, પણ એવું આદર્શ ભુવન, એવો જાણે કે ડ્રેસિંગ રૂમ, એવો એમનો બેડરૂમ કેવો ઠીક નથી, લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ કેવું ઠીક નથી, પણ આદર્શ ભુવન એટલે અરીસા ભુવન. એટલે જ્યાં એમણે વસ્ત્ર આભૂષણથી સજ્જ થઈને પછી રાજ દરબારમાં જવાનું હોય તે રૂમની વાત છે. તો એવા અરીસા ભુવનમાં તે ભુવન કયું છે લખ્યું નથી, પણ તે આદર્શ ભુવન, આદર્શ કહેતા અરીસો, દર્પણ, અને તેમાં અપૂર્વતાને પામ્યો, તેમાં આપણને રસ છે. આ વર્ણન તો જે હતું તે હતું. પૂર્વની પુણ્યાય હતી, બાંધી દીધું હતું તો ચક્રવર્તી થયા. પણ પછી શું છે તો કે એમાં આપણને રસ છે કે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પરમ કૃપાદેવ કેવું લખે છે. અનંત ચતુષ્ટય જેની પાસે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ શ્રી શોભા, આત્માની લક્ષ્મી, અને એ ચતુષ્ટય જેની પાસે છે એટલે કે રાજ વિરાજી રહ્યું છે, બિરાજમાન છે, શોભાયમાન છે, તેવા રાજ, પાછું રાજેશ્વર, રાજ અને રાજેશ્વર પોતાને એટલું જ લાગવું પડે છે. તે ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. અપૂર્વ શું? અપૂર્વ એવું સમ્યક્ત્વ અપૂર્વ પુરુષની આજ્ઞા વિના પ્રાપ્ત નથી, અપૂર્વ પુરુષની આજ્ઞાના આરાધન વિના પ્રાપ્ત નથી. તે અપૂર્વ એવું સમ્યક્ત્વ 511માં પત્રમાં મૂક્યું છે તે કે આજ સુધીના કરેલા જે સાધન છે તે તો આજ્ઞાથી કર્યા હોય તેમ લાગતું નથી, જેથી સફળ થયા નથી, એમ અંદેશા રહિત લાગે છે. 511માં કૃપાદેવ મૂકે તે જ વસ્તુ અહીં આવીને ઊભી રહી કે તેમને પણ અપૂર્વતાને પામ્યો છે. કંઈક સદગુરુનો બોધ લાગ્યો છે. પૂર્વભવમાં 6 જીવો સાથે હતા. ઋષભદેવ ભગવાન, ભરતજી, બાહુબલીજી, બ્રાહ્મી, સુંદરી અને છઠ્ઠું એક હતું. અને એ 6 જણાએ એ પ્રમાણે બળ મળ્યું હતું. એમાં સાધુ મુનિની વૈયાવચ કરી હતી, બહુ જ સુંદર ભાવે કરી હતી. તેવા બાહુબલીજીને એટલે ઉત્તમ બળ મળ્યું, ઉત્તમ શાતાકારી શરીર સંપત્તિ વગેરે મળ્યું. એક નાની વાત છે પણ ભાવની મહત્તા છે. 6 સાથે હતા પણ તે બાહુબલીજીને મળ્યું. ને જે વૈદરાજે નિદાન કર્યું હતું તે જીવયશા નામના વૈદરાજ, તે ઋષભદેવ પ્રભુ, કે ખરો વૈદ્ય, સદગુરુ વૈદ્ય થવા સર્જાયેલો તે રાજવૈદ્ય, તે ઋષભદેવ ભગવાનમાં ખરા વૈદ્ય થયા. તો ત્યાં ભરતજીને સમ્યક દર્શન થયું. ભરતજી અપૂર્વતાને પામ્યા. સમ્યક દર્શન કે એથી વિશેષ જે કંઈ પામ્યા તે આપણે લઈએ છીએ. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું અને આંગળી કેવળ અડવી જણાઈ. 9 આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ.
શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ. વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે પણ એવો જ દેખાવ દીધો. એમ અનુક્રમે 10 આંગળીઓ 10 આંગળીઓ અડવી કરી મૂકી. અડવી થઈ જવાથી સઘળાનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદગદિત થઈ એમ બોલ્યો. વસ્તુ તો નાની જ બની છે. રિંગ્સ એન્ડ થિંગ્સમાં આપણે લગભગ દરરોજ જે વીંટી પહેરતા હોય તેને ખબર છે કે નાના મોટા કામ કરવામાં ઘણી જ વાર વીંટી કાઢી નાખતા હોય છે. ચાલો લોટ બાંધવો છે, કાઢી નાખો. આ વસ્તુમાં હાથ નાખવાનો છે, બગડી જાય એવું છે તો વીંટી કાઢી નાખો. આ કંઈક ગરમ થઈ જશે, ઓગળી જશે, દાજી જવાશે તો કાઢી નાખો. એમ નાના મોટા કામમાં ઘણા વીંટી કાઢતા હોય છે. ઘણા દરરોજ લેમૂક કરતા હોય છે. ઘણા એક પહેરીને બીજી બદલીને ત્રીજી એમ પણ કરતા હોય છે. તો આ કંઈ વાત નાની નથી, એટલે કે મોટી નથી, દરરોજ બનતી હોય એવી ઘટના છે. પણ ભરતજીના કેસમાં, ભરતજીની બીનામાં એ ઘટના માત્ર ઘટી એવું નથી, પણ ઓર બન્યું, ઓરનું તોર થયું, અપૂર્વતાને પામ્યા. તો એક આંગળીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, તો એમને મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. મુખ્ય શું અને ગૌણ શું? મૂળ વાત શું? મારા આત્માની વાત છે તે મૂળ છે અને દેહની વાત છે તે ગૌણ છે. હું પહેલો કે દેહ પહેલો? તો આત્મા અને દેહ તો અનાદિકાળથી સાથે છે. કર્મ પણ અનાદિકાળથી લાગેલા છે. તો મૂળોત્તર વિચારમાં એમણે ઘણું કહી દીધું કે પહેલું પછી શું, મુખ્ય ગૌણ શું? આત્માની પ્રધાનતા, આત્માની મુખ્યતા તે તેમને ત્યાં જ વેરાઈ ગઈ છે એમ લાગે છે. 10 આંગળીનું કરી જોયું. અડવી એટલે કે શોભા વગરની, ખાલી આંગળી સારી લાગે કે વીંટી પહેરેલી સારી લાગે? તો બધા એકી અવાજે કહેવાના છે કે વીંટી પહેરેલી સારી લાગે. પણ વીંટી પહેરેલી સારી લાગતી હોય એમ તો નથી. હવે ભરતજી કહે છે, અન્યત્વ ભાવનામાં ગદગદ થઈને બોલ્યા. ઓહો, કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની. એક તો પૃથ્વીકાયનો જીવ, સોનું કયો, માટી કયો, બધું જ પૃથ્વીકાય છે. અને એમાંથી હીરા મોતી ટાંકો, મોતી જવા દઈએ, પણ બીજી પણ કેટલીક પૃથ્વીકાય જ છે. જે કંઈ જેમસ્ટોન, પ્રેશિયસ સ્ટોન, ડાયમંડ્સ, રત્ન બધું જ પૃથ્વીકાયના જીવ છે. તો કે એ ભૂમિમાંથી એક તો ઉત્પન્ન થઈ, એટલે કચરો જ કહેવાય. આમ જુઓ તો ધરતીમાંથી ઉત્પન્ન થઈ અને એ વસ્તુને ટીપી, પાછી એને મારકુટ કર્યું, એને ટીપી, એને ઘડી અને કુશળતાથી કોઈએ ઘડી સોની માજને, અને પાછી મુદ્રિકા બની એટલે વીંટી બની. એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ. એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતા એથી વિપરીત દેખાવ દીધો, એટલે કે સુંદરની બદલે અસુંદર થઈ ગઈ. વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. વળી અશોભનરૂપ થયું, અડવાણું થઈ ગયું. એટલે મને ખેદરૂપ થયું કે આ તો ગમતું નથી, બીક લાગે છે, ડર લાગે છે કે પડી ગઈ કે શું, અથવા પડી ગઈ તો આંગળીની શોભા કાંઈ જ ન રહી. અશોભ્ય જણાવવાનું કારણ માટે માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે સારું દેખાય તો વીંટીથી આંગળી શોભે છે કે આંગળીથી વીંટી શોભે છે? જો વીંટી હોત તો એવી અશોભા હું ન જોત. આ અડવી લાગે છે આંગળી, પણ જો વીંટી પહેરેલી હોત તો મારું ધ્યાન પણ ન પડત, તો કંઈ વાંધો નહોતો, તો સારું જ લાગત, શોભાયમાન હોત. પણ નથી તો અશોભા થઈ. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી. એ આંગળી વડે આ હાથ શોભે છે અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? મારું તો કંઈ આવ્યું જ નહીં. શરીર, આંગળી અને વીંટી, એમાં પોતે તો ક્યાંય આવ્યા જ નહીં. તો કે આ કેવી વિસ્મયતા! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ અને માણિક્ય આદિના કલા અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. જે વસ્ત્ર અને આભૂષણ બહારથી ઠઠારા કર્યા, ઠાઠમાઠ કર્યા છે, સજાવ્યું છે, એને કારણે હું સુંદર કે હોશિયાર કે સારો દેખાઉં છું, હું શોભું છું? એક મહાવિપરીતતા છે. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી. એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે. અહોહો, આ મહાવિપરીતતા છે.
એમ તો બને જ કેવી રીતે? આ તો બાહ્ય જ છે. રૂપ જે કંઈ છે, દેખાવ છે, અલંકાર છે, વસ્ત્ર છે, એ તો બહારનું છે. અંતરંગ શોભા તો કોઈ જુદી જ છે. અનંત ચતુષ્ટય જુદી જ વસ્તુ છે. તો એ મહાવિપરીતતા છે. આ તો વિરોધાભાસી વાત થઈ. જે શરીરને હું મારું માનું છું, તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા જ નહીં? વસ્ત્ર આભૂષણમાં જ બધાનો જીવ જાય, ઉપયોગ જાય, વૃત્તિ જાય. એમ જ છે કોઈ પણ જીવનું બાહ્ય રૂપ, રંગ, દેખાવ, આકાર, વર્ણ, શોભા ત્યાં જ જાય છે. જીવને તે જ દેખાય છે અને તે જ દેખત ભૂલી છે. તે જ મિથ્યાત્વ છે. જુએ છે ને ભૂલે છે, તરત જ ભૂલે છે. રુધિર, માંસ અને હાડનો કેવળ એ માળો જ કે પોતાના શરીરને પોતે કહે છે કે જો આ બહારથી જ શોભતું હોય તો પછી શરીર શું? તો કે શરીરની અંદર તો રુધિર, માંસ ને હાડ છે, એનો માળો બાંધેલો છે. તો અને એ માળો તે હું કેવળ મારો માનું છું. ચકલી, કબૂતર વગેરે એના માળાને પોતાનો માળો માને તો સમજાય કે અજ્ઞાન છે. પણ મનુષ્યને, કાળા માથાના માનવીને, મહામાનવને, વિવેક કરી ચૂકે એવા માનવને કોઈ દિવસ એ માળો મારો લાગે નહીં. એમાં અહીંયા ચાર ઉત્તર પ્રદેશમાં તો લગભગ કોઈ સરખો બોલી નથી શકતા, એટલે અળની બદલે રદ બોલે. માળો ને મારો બધું સરખું જ વંચાય કે સંભળાય. વંચાય તો જુદું, પણ સંભળાય, બોલાય જુદું. ફાળો તો ફારો, કડી કાળ તો કે કરી કાળ. અહીંયા તો માળો અને મારો સાચું જ લાગે, સરખું જ લાગે. તો શરીરનો માળો કહી દીધો અને એને હું મારો માનું છું. મારાપણા એમાં મૂકેલા છે. કેવી ભૂલ, કેવી ભ્રમણા અને કેવી વિચિત્રતા છે! આ ભૂલ છે, ભ્રાંતિ છે, ભ્રમ છે, વહેમ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે અને આ વિચિત્ર વાત છે. કેવળ હું પર પૂતગલની શોભાથી શોભું છું. અહીંયા જ અન્યત્વ ભાવના ભાવી દીધી કે પર પૂતગલ, પૂતગલ પર છે, પૂર્ણગલન થયા કરે છે એવો એનો સ્વભાવ છે. સડન પડન વિધ્વંસનનો સ્વભાવ છે અને તે પર પૂતગલને ની શોભાથી હું શોભું છું. બધા પણ એમ માને છે, મને પણ એમ લાગે છે કે માત્ર ત્યારે મારી શોભા પર પૂતગલથી છે. વસ્ત્રથી, કપડાથી, આભૂષણથી, વીંટીથી, આંગળી, દેહ એ પણ, હાથ એ પણ પર પૂતગલ જ છે. પોતે એમાં વસેલો છે એટલે પોતાનું શરીર, પોતાની કાયા, પણ હકીકતે તો એ જુદું જ છે. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? બીજી વસ્તુ વડે શોભે છે તે વળી મારું કેવી રીતે હોય? અને કદાપી એમ માનીને હું એમાં મમત્વ ભાવ રાખું તો પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. જો હું મારું માનું તો પણ એ દુઃખદાયક જ છે અને નકામું જ છે. આ મારા આત્માનો આ શરીરથી એક કાળે વિયોગ છે. ગમે તેવું શરીર હોય અને મારું માનીશ તો પણ તેને વિયોગ થવાનો છે. તેને મૂકીને આત્મા એટલો બધો સ્વાર્થી, મતલબી છે, સ્વતંત્ર છે અને એ પોતે બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. કાયા પૂતગલની અચિંત્ય શક્તિ હોવા છતાં એ આત્માને રોકી શકતી નથી અને આત્મા કાયાને ભેગી લઈ જઈ શકતો નથી, અથવા તો એને ઉડ્યા ગયા વિના ચાલતું નથી. આત્મા દેહને એકલો નોધારો મૂકીને, નિરાધાર મૂકીને ચાલ્યો જ જાય છે. એ સ્વતંત્ર જ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. આત્મા તો બીજે દેહ ધારણ કરી દેશે. જ્યારે આ દેહ છે એ તો અહીં જ પડી રહેવાનો છે. એ કાયા મારી નહીં થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. આજના દિવસનો સુવિચાર છે આપણને. પૂર્ણિમા અને ગુરુવાર, સિદ્ધિદાયક દિવસ, શુભ દિવસ. જ્યારે શુભ વિચાર કરીએ ત્યારે શુભ દિવસ જ છે. પણ આ તો લટકાનું વધારાનું વિશેષ થયું કે મારી નથી, મારી કોઈ દિવસ થઈ નથી એવી કાયા. આરે કાયાને માયાનો ભરોસો નથી રે ભાઈ, રાજપ્રભુના દર્શન કરવા આવો ને. આપણે ગીતમાં ગાઈએ છીએ, પૂજામાં ગાઈએ છીએ. જેનો એક કાળે વિયોગ થવાનો છે અને જે કેવળ અન્યત્વ ભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? હવે કયો કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. વાત સાચી છે કે કાયા ત્યાં સુધી માયા, તો કે ના, જરૂર નથી. કાયામાં જ માયા છે તે જ મૂકી દેવાની છે અને તો જ કાયા સાથે સદેહે પણ જીવ શિવ થાય છે, સહયોગી કેવલી થાય છે, વિતરાગ થાય છે
મનુષ્યમાંથી વિતરાગ પરમાત્મા થાય છે, થવાય છે, તે સદેહે કરી બતાવ્યું છે, પરમ કૃપાળુદેવે કરી બતાવ્યું છે. તો કે એમણે શું કર્યું અને પૂછ્યું છે, લખ્યું છે 466માં પત્રના એન્ડમાં મૂક્યું છે કે કેવડી ભગવાન અને આપણામાં શું ફરક છે. તો કે કેવડી પ્રભુએ પોતાને જે અહમત્વ મમત્વ ભાવ હતો એ કાઢી નાખ્યો છે. એક વખત તો હતો, એક જમાનામાં હતો, પણ એ જ અહમત્વ ને મમત્વ ભાવ છે એમણે ઓસિરાવી દીધો, કાઢી નાખ્યો છે. આટલું જ કર્યું છે. અને એ જ અહમત્વ મમત્વથી રહિત થવાને માટે પરમ કૃપાળુદેવે 6 પદની દેશના પ્રકાશી છે, 6 પદના પત્રની પ્રકાશના કરી છે. તો જે અન્યત્વ ભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? કાયા મારું કયું માને નહીં તો મારે એનું કયું માનવાનું છે? ચોખ્ખું પૂછ્યું છે. દેહ ને ઇન્દ્રિયો આપણું ન માને તો પતી ગયું. સ્વામી અને સેવક, શેઠ અને સેવકના સંબંધો અત્યારે બદલાયેલા વિકૃત ફોર્મમાં જોવા મળે છે કે શેઠ છે તે સેવક છે અને સેવક છે તે શેઠ છે. આત્મા અને દેહની બાબતમાં આપણે એવું થવા દેવા જેવું નથી કે આત્મા શેઠ, આત્મા માલિક. એની ઈચ્છા પ્રમાણે શરીર અને ઇન્દ્રિયો પ્રવર્તન કરે. ઇન્દ્રિયો અને શરીર જે માગે, ઇન્દ્રિયો અને મન જે માગે તે આત્મા આપી દે, તે વાતમાં માલની નહીં. એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં એમ વિચારું, દૃઢ કરું અને પ્રવર્તન કરું, એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. જો શરીર મારું નથી, કાયા મારી નથી, દેહ મારો નથી, તો હું પણ એનો નથી જ, હું જુદો જ, હું આત્મા જુદો જ છું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે. તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી. તે વસ્તુ તે મારી ન થઈ તો બીજી વસ્તુ કઈ મારી હોય? સૌથી વધારે પ્રીતિપાત્ર જેની પાસેથી કામ લીધું અને લેવાનું છે અને લઈ રહ્યા છીએ તે દેહ, તે મન વચન કાયાના યોગ, તે સાધન, અને તેના પ્રત્યે પણ આપણે પ્રીતિ કરવા જેવું નથી. એ પણ મારી થઈ નહીં તો મારે એને કરવી નથી, મારી રાખવી નથી. અહો હું બહુ ભૂલી ગયો. અહીંયા કહી દીધું, ક્ષમાપના પાઠમાં મૂક્યું છે પરમ કૃપાળુદેવે, તે જ છે અહો હું બહુ ભૂલી ગયો. ભરતજીએ અહો હું બહુ ભૂલી ગયો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, તે ભરત મહારાજાએ ભાવેલી ભાવના છે. તે પરમ કૃપાળુદેવના શ્રી હસ્તે શ્રી મુખે લખાયેલું બોલાયેલું છે તે છે કે હે ભગવાન હું બહુ ભૂલી ગયો. અહીંયા ભરતજી કહે છે કે અહો હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? અહો કહેતા જ આશ્ચર્ય. જગત આખામાં બહિરાત્મ દશામાંથી અરે, આનંદ, આશ્ચર્ય, કોઈને બોલાવવું હોય તો અરે અહો કહીએ છીએ, પછી ઇંગ્લિશમાં ઓહ થઈ ગયું. તે જ અહો છે, તે જ અરે છે. એકદમ આશ્ચર્ય છે, આનંદ છે. બહિરાત્મ દશામાંથી તરત જ જાગતા થઈ જાય છે, બેઠા થઈ જાય છે અને પોતાને પોતાનો બોધ લાગે છે કે અહો હું ભૂલી ગયો. શું બહુ ભૂલી ગયો? બહુ ભૂલી ગયો કહ્યું છે તો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ પરમ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. પર તે પર અને સ્વ તે સ્વ, પણ તે જ ભૂલી ગયા. અને તેના મૂળમાં શું છે તો કે મૂળમાં ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ, મૂળભૂત ભૂલ, બીજભૂત ભૂલ, તો કે ઉપયોગ ચૂકી જાય છે. તે ઉપયોગ ક્યારે ચૂકી જાય છે તો કે પરને પોતાનું માને છે અને પોતે પોતાને ભૂલી જાય છે. 7 મિત્રો ગયા કે 10 મિત્રો ગયા, કોઈક વખત દૃષ્ટાંતમાં 7 આવે, કોઈક વખત 10 આવે. તો એને કહ્યું કે તમે કેટલા જણા છો, કેટલી થાળી જમવાની છે કે કેટલા જણાની ચા બનાવવાની છે, એવી કંઈક વાત હશે તો ગણવા બેઠા. તો 1 2 3 4 5 6 7 એમ કરે તો એક ઓછા જ થાય, એક ઓછો જ થાય. કે આપણે 7 કે 10 જણા નીકળ્યા છીએ, એક જગ્યાએ 7 આવે, એક જગ્યાએ 10 આવે, તો બધાને ગણે, બધી વ્યક્તિએ ગણી જોયું, બધા ગણે પણ એક ઓછો જ થાય. જે ગણે તે બીજાથી શરૂઆત કરે, 1 2 3 4 5 6 7, પોતે પોતાને ગણે નહીં, એટલે એક ઓછો જ થયા કરે, એક ઓછો જ થયા કરે. એ જ વસ્તુ આપણે કરી. આપણને દૃષ્ટાંત હાસ્યાસ્પદ લાગે પણ પ્રેરણાદાયી છે કે તેણે પોતે પોતાને ન ગણ્યો, ભૂલી ગયો. તેમ આપણે પરને ગણગણ કર્યું, પરને જોજો કર્યું, પરને ચકાઈશું, પરને તપાઈશું, પણ પોતે જે રૂપે છે, આત્મા રૂપે છે, એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, પણ પોતે જે રૂપે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે અને તે ભૂલ રહી ગઈ છે.
નિજ ઉપયોગ નિજમાં રહેવાની બદલે નિજીતા સંભાળી લેવાની બદલે સ્વરૂપમાં સ્થિતિ કરવાની બદલે સ્વભાવના ભાનમાં રહેવાની બદલે વિભાવ વિભાવ ને વિભાવ, પરભાવ પરભાવ પરભાવ, પરદ્રવ્યનું ગ્રહણ, અને તે જ ભૂલ. અહો હું બહુ ભૂલી ગયો. ભૂલી ગયો માત્ર નથી, નાની નાની વાતમાં ભૂલી જઈએ તો હું ભૂલી ગયો અને સોરી. અહીંયા સોરી જોરદાર છે, ક્ષમાપના જોરદાર છે કે ઉત્કટ મનોમંથન થાય છે, એના અંતે અપૂર્વને પામી જાય છે. એટલે હવે આપણને સમજાય કે ક્ષમાપના શું કામ બોલાવડાવે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, હું મારા સ્વરૂપને જ ભૂલી ગયો. મારી ભૂલ બહુ થઈ, એટલે જાજી બધી નહીં પણ મોટી થઈ અને મૂળભૂત અને બીજભૂત ભૂલ થઈ ગઈ છે. મિથ્યા મોહમાં લથડી પડ્યો. બસ અજ્ઞાન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ જે નકામું છે, જે દેહ મારો નથી એને હું મારો માનું છું, તે મિથુન ભાવ છે, જોડી દેવાનો ભાવ છે, એને તે જ મિથ્યા છે. મિથ્યા શબ્દ એમ જ આવ્યો, મિથ પરથી મિથુન, મિથ્યા નકામું છે, અને છતાં હું એમાં જોડપણાનો ભાવ માનું છું. મારું આસન નથી છતાં હું મારું આસન માનું છું, મારી જગ્યા નથી છતાં મારી જગ્યા માનું છું, મારો અધિકાર નથી છતાં મારો અધિકાર માનું છું, મારી સત્તા મારા પર ચાલે તો બસ છે, મારો પ્રભાવ મારા પર રહે તો બસ છે, એની બદલે બીજે માનું છું, ઢોળું છું. તો ભૂલ છે, ભયંકર ભૂલ છે. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે 6 ખંડનું મહાન રાજ એ મારા નથી. એમને વિવેક થઈ ગયો હવે. તે નવયૌવનાઓ, તે નવયુવતીઓ પણ મારી નથી, તે કુળ દીવડા પુત્રો થયા છે તે પણ મારા નથી, આ અઢળક સામ્રાજ્ય, અઢળક લક્ષ્મી છે તે પણ મારી નથી. આત્માના અસ્તિત્વ પાસે, આત્માની સમૃદ્ધિ કે લક્ષ્મી પાસે આ 6 ખંડની રીતિ સીધી સમૃદ્ધિ તો શું, 14 રાજલોકની સમૃદ્ધિ હોય એનું સુખ પણ કાંઈ જ નથી. આત્માના એક સમયનું સુખ, આત્માના અનુભવ વખતનું એક સમયનું સુખ, એક સમય કહેવાય છે. એની પાસે ત્રિભુવન, 3 લોકના નાથ ભેગા કરો, 3 લોકની એટલે કે ત્રિભુવનની, બ્રહ્માંડની, 14 રાજલોકની સમૃદ્ધિ ભેગું કરો, એનું કોઈ પણ સુખ ભેગું કરો તો એક સમયના તુલે આવતું નથી. સિદ્ધનું સુખ, આત્માનુભવીનું સુખ, એનું એક સમયના સુખ પાસે આખા જગતના કોઈ પણ સુખની તુલના થઈ શકે તેવું નથી. એ બે જ્ઞાત જ જુદી છે, બે જાત જ જુદી છે. એક આત્માનું સુખ છે, એક પૂતગલનું સુખ છે, એમાં ક્યાં તુલના થઈ શકે એવું નથી. જે કાયાથી હું સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ, સ્નેહી, કુટુંબી ઇત્યાદિ મારા શું થનાર હતા. જે વસ્તુ ખાઈએ છીએ, પીએ છીએ, વાપરીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, આંગળી જેવી આંગળીને એના ઉપર રહેલી વીંટી હવે જરી ગમતું કહેવાય. આવડા મોટા દેહમાનમાં એવડી આંગળી અને એ આંગળી ઉપર નહીં જેવું અસ્તિત્વ ધરાવે તેવી વીંટી અને એમાં નહીં જેવા રહેલા મણી માણેક જરાક ટપકું કહેવાય આ 14 રાજલોક પ્રમાણે અને પોતાની શરીર સંપત્તિ પ્રમાણે, તો એ પણ મને સુખ આપી શકતી નથી, એ વસ્તુ પણ મારી નથી. તો પછી સ્નેહી, કુટુંબી એ તો પર આત્મા જ થયા, બીજી વ્યક્તિ જ થઈ, એ મારા શું થનાર હતા? નહીં, કંઈ જ નહીં, કોઈ જ નહીં. એ મમત્વ ભાવ મારે જોઈતો નથી, તે બધા મારા નથી. એ બધા મારા હોય એમ એ કહેતા હોય કે અમે તમારા જ છીએ, તો પણ મારે એવો મમત્વ ભાવ, મારાપણાનો ભાવ રાખવો સેવો નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારા માનવા જ નથી. પુત્રય મારો નહીં, મિત્રય મારો નહીં અને કલત્ર કહેતા પત્ની પણ મારા નહીં. ભલે ધર્મપત્ની કહેવાતા હોય, સહધર્મચારિણી કહેવાતા હોય, એ વૈભવય મારો નહીં અને એ વિલાસય નહીં ને લક્ષ્મીય નહીં. મારે મારા માનવા જ નથી. હું એનો નહીં અને એ મારા નહીં. હું એ કોઈનો નથી અને એ બધા મારા નથી. પુણ્યાદિક સાધીને મેં જે વસ્તુ પ્રાપ્ત કરી તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે. જે પુણ્ય કર્યા, પુણ્ય ભાવ કર્યા એટલે કે શુભ ભાવ વડે પુણ્ય બંધાયા, તે પુણ્ય સાધીને પણ મને જે વસ્તુ પ્રાપ્ત થઈ, જે ફળ પ્રાપ્ત થયું એ પણ મારું તો છે નહીં, મારું તો ગણાય નહીં, હું એને ગણતો નથી, મારી ન થઈ, તો એનાથી સંસારમાં વધારે ખેદમય શું હોય? ઘણી મહેનત કરીને મેળવ્યું હોય ને આપણે કહીએ કે કેટલી મહેનત મૂકી, કેટલા એફર્ટ્સ કર્યા, કેટલા એફર્ટ્સ મૂક્યા અને અંતે મને આટલું જ મળ્યું અથવા ન મળ્યું, અથવા પાણી ઢોળ થઈ ગયું, અથવા તો ધૂળ ધાણીને હવા પાણી મારી પાસે રહ્યું નહીં, ટક્યું નહીં, આવ્યું નહીં, મારું નહીં, અથવા આટલી મહેનત પછી પણ મારું નામ નહીં, મારા નામે નહીં કે મારું નહીં, એટલે ત્યાં ધબડકો
મૂળમાં જ ભૂલ. દીવા નીચે અંધારું તે આનું નામ કે દેહને મારો માન્યો તો દેહાદિક પદાર્થને બધાને મારા માન્યા તે મોટી ભૂલ થાય છે. મારા ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ઉગ્ર તીવ્ર પુણ્ય કર્યા તેનું પરિણામ આ જ હોય. છેવટે એ સઘળાનો વિયોગ જ કે ખરેખર બધું મૂકીને જવાનું જ છે. એ બધાનો વિયોગ થાય જ છે. પુણ્યત્વનું એ ફળ પામીને એની એવી વૃદ્ધિને માટે જે પાપ કર્યા તે મારા આત્માએ ભોગવવા જ કે બધા માટે કર્યું, કુટુંબ પરિવાર માટે કર્યું, પત્ની સંતાન માટે કર્યું, બાળકો માટે કર્યું, એના બાળકો માટે કર્યું, અત્યારે પણ કરી રહ્યા હોય તો એ બધાના ફળ મારે ભોગવવાના. મેં જે પ્રકારે શુભાશુભ ભાવ વડે જ્યાં પણ કર્યું, જે પણ કર્યું તે બધાનું ફળ મારે ભોગવવાનું. સારું પણ આવે, ખરાબ પણ આવે. લક્ષ્મી ઉપાર્જનમાં કેટલુંક પાપ થયા વિના રહેતું જ નથી, આપણે જાણીએ છીએ. માત્ર લક્ષ્મી ઉપાર્જન નહીં પણ કોઈ પણ બાબતમાં જે કર્યું તે બીજા માટે કર્યું, એમાં કોઈ સહિયારી નહીં જ કે એમાં કોઈ ભાગીદારી નહીં, કોઈ પાર્ટનર નહીં થાય. અને કોઈ સહિયારી એટલે બંને થાય, અહીંયા ભાગીદારી પણ થાય અને સખીપણું કે સખાપણું પણ કોઈ નહીં કરે. કોઈ ફ્રેન્ડ તરીકે, બહેનપણા તરીકે, ભાઈપણા તરીકે કોઈ ભાગ પડાવવા નહીં આવે અને કોઈ જ ભાગીદાર નહીં. એ અન્યત્વ ભાવનાવાળા માટે, અન્યત્વ ભાવવાળા માટે થઈને હું મમત્વ ભાવ દર્શાવી આત્માનો અનહિતૈષી થઈ અને રૌદ્ર નરકનો ભોગતા કરું, એ જેવું કયું અજ્ઞાન છે. હવે જો હું બધા માટે કરું અને બધા માટે પ્રેમથી કરું, બધા માટે હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહ ભેગો કરું અને પછી પાછું એમાં આનંદ માનું તો એટલે રૌદ્ર ગતિને યાદ કરી, રૌદ્ર ભાવને યાદ કર્યા. રુદ્ર ભાવ થાય છે, ભયંકર ભાવ થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે અને પરિણામે રૌદ્ર ગતિ થાય છે, એટલે કે નરક ગતિમાં જવું પડે છે. તો એવું તો અજ્ઞાની હોય તે કરે, એવું એનાથી વધારે અજ્ઞાન શું હોઈ શકે? એવી કઈ ભ્રમણા છે? એવી શું મારે ભ્રાંતિમાં, વેમમાં રહેવાની જરૂર છે? એવા મિથ્યાત્વમાં રહેવાની શું જરૂર છે? અને એવા ભ્રમ કહેતા જ વેમમાં રહેવું નથી, પરિભ્રમણ કરવું નથી. એવો કયો અવિવેક છે? હું શા માટે વેચી ન લઉં? દેહને આત્માને જ વેચી લેવાના છે, જળને ચેતનનો જ ફેંસલો લેવાનો છે, બીજો એકેય નથી. વિશેષ પ્રકારે વેચી લેવું તેનું નામ વિવેક. સાચું ખોટું, સારું ખરાબ, હિતાહિત, શુભાશુભ બધું કર્યા પછી છેલ્લો વિવેક તો તે જ કરવાનો છે. 63 શલાકા પુરુષોમાંનો હું એક ગણાયો, ત્યાં આવા કૃત્ય ટાળી શકું નહીં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસવું એ કેવળ અયુક્ત છે. 63 શલાકા પુરુષમાં ભરતજી ગણાયા છે. કેવી રીતે ગણાયા? 63 શલાકા પુરુષ શ્લાઘનીય, સ્તુતિ કરવા યોગ્ય, પ્રશંસવા યોગ્ય, વખાણવા યોગ્ય 63 પુરુષો થાય છે, જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, થશે અને વહેલા મોડા કેવલ જ્ઞાન લઈને મોક્ષે જવાના જ છે તેવા 63 પુરુષો. 24 તીર્થંકર દેવ, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. તેમાં શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવમાં આવી ગયા. ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી તે 24 તીર્થંકર દેવ આવી ગયા. ભરત ચક્રવર્તીથી માંડીને છેલ્લા ચક્રવર્તી જે થયા તે બધા એમાં આવ્યા. અને 9 પ્રતિવાસુદેવ પણ આવ્યા, જેમાં રાવણ ઋષિ એ પણ લક્ષ્મણ વાસુદેવના હાથે અણાયા છે, રામચંદ્રજીના હાથે નહીં. તો એ વાસુદેવ અને પ્રતિવાસુદેવને હંમેશનો વેર હોય કે વાસુદેવ પ્રતિવાસુદેવને મારે જ, હણે જ, હત્યા કરે છે. એ પ્રમાણે પૂર્વભવમાં નિકાચિત કર્મ બંધાઈ ગયા હોય એટલે તેમ જ બને. એટલે લક્ષ્મણ વાસુદેવ, રાવણ પ્રતિવાસુદેવ હતા. એવી જ રીતે શ્રી કૃષ્ણ અને જરાસંઘ હતા, વાસુદેવ અને પ્રતિવાસુદેવ. તો આપણે વાત કરતા હતા કે ભરતજી 63 શ્લાઘ્ય પુરુષમાંના એક ગણાયા. 24 ને 12 36, 36 ને 9 45, 45 ને 9 54, 54 ને 9 63. આ 63 શ્લાઘ્ય પુરુષો દરેક ઉત્સર્પિણી કાળમાં પણ થાય અને અવસર્પિણી કાળમાં પણ થાય. આપણે વાત કરી રહ્યા છીએ તે અવસર્પિણી કાળની અપેક્ષા કરીએ છીએ. ત્યાં જો હું આવા કૃત્ય ટાળી શકું નહીં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, આટલો અધિકાર, આટલો સામ્રાજ્ય, આટલો વિભુપણું, આટલો વૈભવ, એ બધી જ પ્રભુતાને, મોટાઈને, મહત્તાને હું ખોઈ બેસું એ તો અયુક્ત છે. મારે તો મારું સુખ સમૃદ્ધિ સાથે જ રાખવા છે. એટલે વિચાર કરે છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી, મમત્વ નથી. એ પુત્રએ કોના અને પત્નીએ કોના, રાજાએ કોના અને રાણીએ કોના,
એ પ્રમદા એટલે સ્ત્રીઓ પણ કોની, રાજવૈભવ કોનો, અને આ વાહન વગેરે મારા નથી. એ મને એના પ્રત્યે કોઈ મોહ, મન, મમતા, માયા, મિથ્યાત્વ, રાગ, અનુરાગ કાંઈ નથી, મમત્વ નથી. શું કામ નથી? અંતરાત્મા દશા પ્રગટી ગઈ છે, ઉત્કટ ઉહાપો છે, વૈરાગ્યની અખંડ અવિચળ ધારા ચાલુ છે. અને એ વૈરાગ્યની ધારામાં સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ મૂક્યું છે. બ્રહ્મચારીજીએ સુંદર અનુવાદ કર્યો છે. હું પરાત્મા રૂપે છું ને પરાત્મા તેજ હું નકી, તેથી ઉપાસના મારી મારે કર્તવ્ય એ સ્થિતિ. હવે હું અંતરાત્મા બની ગયો, અપૂર્વને પામ્યો. ભરતજી કહે છે અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. હજી વૈરાગ્ય ચાલુ જ છે. વૈરાગ્યની ધારા, જ્ઞાનની ધારા અખંડ અવિચળપણે ચાલુ રહી છે. તો અખંડતા આગળ જાય છે. અખંડ જ છે એટલે સવાલ નથી, અચળ છે એટલે બીજો કોઈ સવાલ નથી, અડગ છે એટલે ડગી જવાની વાત છે નહીં, ચલિત પરિણામ છે જ નહીં. કેવલ સમવસ્થાનરૂપ પરિણામને પહોંચે છે. કેવી રીતે? તો કે સમયસારજીવાળું એ ગોમે સસદો અપ્પા નાણ દંસણ લક્ષણો શેષા મે બાહિરા ભાવા સર્વે સંજોગ લક્ષણા. એ ગોમે સાસદો અપ્પા, એક મારો શાશ્વત સનાતન આત્મા, તે જ હું અને તે જ મારો આત્મા, બાકી બધું વિનાશી છે. શેષા મે બાહિરા ભાવા, બીજા જે કોઈ બાહ્ય ભાવ રહ્યા છે, બહિરાત્મ દશા રહી છે, તે સૌએ સંજોગ લક્ષણા, તે બાહ્ય ભાવો મારા નથી. તે કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા છે. એ સંયોગ સંબંધ છે, એ સમવાય સંબંધ નથી. આત્માના જ્ઞાન, દર્શન, ગુણ વગેરે લક્ષ્મી રહેલી છે, તે સમવાય સંબંધ છે. તે ગુણ અને ગુણી જુદા નથી, તે જ્ઞાન અને જ્ઞાની જુદા નથી. જ્ઞાનીમાં જ્ઞાન રહ્યું છે અને જ્ઞાનના આશ્રય જ્ઞાની છે. ગુણના આશ્રય ગુણી કે ગુણીના આશ્રય ગુણ, ગુણીના આશ્રય ગુણ, બંને અરસપરસ છે પણ બંને સાથે જ છે. એ અવિનાભાવી સંબંધ છે, સમવાય સંબંધ છે. પણ જ્યારે આ સંબંધો તો આવે છે ને જાય છે, જે આવે છે તે જવા માટે આવે છે. દેહ દેહાદિક સંયોગો મારા નથી. ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. હું દેહાદિક સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિક મારા નથી, કાંઈ પણ મારા નથી. આ કંઈ પણ ને કાંઈ પણ લખી દીધું, નહીંતર આપણે બીજું બધું બાકી રાખીએ. તો છું શું? તો કે શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય એવી આત્મભાવના ભાવતા ભાવતા ભરતજી શું કરે છે? વૈરાગ્યનું રાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિર પટ ટળી ગયું. અરીસા સામે જોતા હોય ને અરીસો તૂટી જાય. જીન ભગવંતની પ્રતિષ્ઠા વખતે ખરેખર અંજન શલાકા કરે અને એમાંય પ્રતિષ્ઠા કરે. આપણે અત્યારે અંજન શલાકાની વાત કરી રહ્યા છીએ. તો ત્યારે તે અરીસો કે આરસી રૂપે જે કંઈ કાચ હોય તે તૂટે જ તૂટે. એ પ્રાણપુર્યા કહીએ છીએ વગેરે વગેરે વાત ફરી કોઈ વાર. તો કે તિમિર પર ટળી ગયું, જોયું નથી ને જાણ્યું નથી અને અનુભવ્યું નથી. આપણે સાદી રીતે સમજીએ કે અરીસા પાસે આપણે આવ્યા કે આપણી સામે અરીસો આવ્યો એટલે તરત જ આપણને આપણનું સ્વરૂપ દર્શન થયું. બાહ્ય રૂપ, રંગ, આકાર, દેખાવ જે કંઈ છે જેમ છે તેમ દેખાય છે. અરીસો બરાબર ચાડીખોર છે, બરાબર અનુકરણ કરનારો છે. જેમ છે તેમ જ દેખાય, ગમે તે એંગલથી જુઓ પણ જે હોય તે દેખાય ને હોય તે આવે એમ દેખાય છે. અને એ સાંગોપાંગ સાદ્યંત જેમ છે તેમ જ પડછાયો પ્રતિબિંબ પડે છે. મલિન હોય, ડાઘ હોય તો દેખાતું નથી. આપણી આંખમાં વાંધો હોય અથવા તો એ વસ્તુમાં, સાધનમાં વાંધો હોય તો દેખાય નહીં. પણ આપણી આંખ દૃષ્ટિ પણ જો શુદ્ધ છે, મલિન નથી, અને સામે ઓબ્જેક્ટ, સાધન જે કંઈ છે તે પણ જો શુદ્ધ છે તો કંઈ વાંધો આવતો નથી. જેમ છે તેમ પ્રતિબિંબ પડે છે. તો અહીંયા વૈરાગ્યની દશામાં ઉર્ધ્વગામી થતાં થતાં ભરતજીને થશે અપ્રમત્ત યોગરે. આવી અપૂર્વ દશા આહો થશે અપ્રમત્ત યોગરે. એવી રીતે ભરતજીનો ઉદ્ધાર થઈ ગયો, પોતાના આત્માનો ઉદ્ધાર થઈ ગયો, પોતાના આત્મા પર પ્રભાવ પડ્યો. અરીસા પર આવ્યા હતા, અરીસા સામે આવ્યા હતા અને તરત જ અંધારું દૂર થઈ ગયું. આપણને એમ થાય છે બધું એકસાથે જોઈએ છીએ પણ વચ્ચે સમય જાય છે. અહીંયા ભરતજીનું તિમિર પટ જે કંઈ થોડું ઘણું અજ્ઞાન અંધારું હતું તે નાશ પામે છે. અંધકાર દૂર થયો. લાઇટ તે લાઇટ, પ્રકાશના અને અંધકારના ગમે તેટલા પ્રકાર પાડો. કૃપાળદેવ લખે છે અંધકારના ગમે તેટલા પ્રકાર કરો પણ એ અંધારું જ કહેવાય. પ્રકાશનું એક કિરણ હોય તો પણ ગમે તેવા રૂપે હોય એ પ્રકાશ જ કહેવાય. તો અહીંયા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ અવિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. ભરતજીનો તિમિર પર ટળી ગયું એટલે એ કાચ ફૂટ્યો કે નહીં
પણ પોતાનું સ્વરૂપ દર્શન બરાબર થઈ ગયું અને ત્યારથી મને લાગે છે કે માંગલિક પ્રસંગોમાં અરીસાનું મહાત્મ્ય છે. લગ્ન વગેરે માંગલિક પ્રસંગોમાં વર પક્ષ તરફથી કન્યા પક્ષને પણ અપાય અને ઘણી વખત સુગ્ન હોય તો કન્યા પક્ષ પોતે પણ આપે, અથવા વર પક્ષ તરફથી તો જાય, વર કહેતા ઉત્તમ જાન લઈને જાય તે ઉત્તમ શ્રેષ્ઠ એવો એક આત્મા જ છે, પરમાત્મા જ છે. અને તેને એમ થાય કે કદાચ ભરતજીની જેમ કોઈને અરીસામાં મોં જોતા જોતા કોઈ આંગળી ઉપરથી વીંટી કદાચ પડી જાય અને કંઈ સુગ્ન હોય, પૂર્વનો સંસ્કારી હોય ને જાગી જાય તો એને સ્વરૂપ દર્શન થઈ જાય, એટલે એ પ્રસંગ હશે. અષ્ટમંગળમાં પણ અરીસો મુકાય જ છે અને જીન જીને પણ એમાં અરીસા દ્વારા આપણે ભગવાનનું મુખ દર્શન કરીએ છીએ અને પછી કેટલીક વિધિ કરીએ છીએ પૂજામાં. તો આવો કંઈક ભાવ હશે કે આ અરીસો યાદ આવતા, ભરતજી યાદ આવતા, ભરતજીનો વૈરાગ્ય યાદ આવતા આપણને પણ ભરતેશ વૈભવ પ્રાપ્ત થઈ જાય, કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. ભરતજીને શું થયું? આ વીંટી જોતા આંગળીમાંથી વીંટી નીકળી ગઈ, કાઢી નાખી અને પછી અડવી આંગળી કેટલો બોધ આપી દે છે અને અરીસો કેટલો બોધ આપે છે. તિમિર પટ ટળી ગયું અને શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડી ગયા. અપૂર્વ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, શુક્લ જ્ઞાન, શુક્લ ધ્યાન, જે કયો તે અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયા. ઘનઘાતી કર્મ બળીને ભસ્મીભૂત થયા એટલે કે કૈવલ્યને પામ્યા, કૈવલ્ય કમલાને પામ્યા, કેવળ જ્ઞાન થયું. મહાદેવ્ય અને સહસ્ર કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળ જ્ઞાન પ્રગટ થયું. હજારો હજારો કિરણો પણ જેની પાસે પાણી ભરે એની કોઈ વિસાત નથી એવું અનુપમ, જેને ઉપમા આપી શકાય એવું નથી. એક જ છે, કેવલ સિર્ફ માત્ર એક આત્માનું જ કેવલ સેવન કરે છે અને એક જ તત્વ હોય તો એને ઉપમા કોની સાથે આપે? બે હોય તો ઉપમા અપાય, વધુ હોય તો ઉપમા અપાય. એક આત્મતત્વ અને આત્મતત્વનું જ જ્ઞાન એટલે કે નથિંગ બટ નોલેજ, પ્યોર સેલ્ફ, પ્યોરિફાઈડ સેલ્ફ. અને સૌથી વધારે શુદ્ધિ છે, સૌથી વધારે સિદ્ધિ છે, એથી અધિક તો આગળ કાંઈ છે નહીં, એને પ્રાપ્ત કર્યું. અને તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશ લુંચન કર્યું, પંચમુષ્ટિ કેશ લોચ કર્યું. ત્યારે ને ત્યારે ભરતજી સ્વયં દીક્ષિત થયા. એમ પંચમુષ્ટિ 5 મુઠ્ઠી વડે, એમ તો કે મુઠ્ઠી વાળીએ છીએ ત્યાં 5 આંગળી આવી જાય છે, એટલે 5 આંગળી વડે વળતી મુઠ્ઠીથી જાણે કે 5 ઇન્દ્રિયોને વશ કરવાના છે, સંપૂર્ણ વશ કરવાના છે, એના માટે કેશ લોંચન કર્યું, એટલે દીક્ષા લીધી. શાસન દેવીએ એને સંત સાજ આપ્યો. સંતને, સત્પુરુષને, સદગુરુને શોભે તેવું જે કંઈ હોય તે સંત સાજ આપ્યો, શણગાર આપ્યો. બીજો તો શું શણગાર હોય? પણ ભરતજી રાજા તરીકે હોય અને આ બધા પહેરેલા ઓઢેલા વસ્ત્ર આભૂષણોથી સુસજ્જ હતા તો તે શોભે નહીં, એટલે તેનો ત્યાગ કરવાનો થાય છે અને દેવોએ આવીને એને સંત સાજ આપ્યો. શાસન દેવીએ આવીને સંત સાજ આપ્યો અને તે મહાવિરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ ચતુર્ગતિ, 24 દંડક તેમજ આદિવ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયા. ચપળ સંસારના સકળ સુખ વિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. 24 દંડક શું? અહીંયા 24 દંડક શબ્દ આવ્યો. ચતુર્ગતિ એટલે તો 4 ગતિ, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. 24 દંડક કોને કહેવાય? તો કે આત્મા જે કંઈ ભાવ કરે છે એટલે દંડ પામે છે, દંડાય છે, એટલે સજા શિક્ષા ભોગવવી પડે છે, સુખની કે દુઃખની, એટલે એને 4 ગતિમાં ફરવું પડે છે. પણ 24 દંડક કેવી રીતે ગણ્યા? તો કે નારક 7 નારક છે, 7 નરક કહીએ છીએ, તો 7-7નો એક દંડક ગણ્યો. ગમે તે નરકમાં જવાનું થાય એ બધી સામુદાયિક રીતે એક જ ગણ્યું. પછી દેવના 13 દંડક ગણ્યા છે, ભુવનપતિ, વાણવંતર, જ્યોતિષી અને વૈમાનિક. એમાં 10 ભુવનપતિના 10 દંડક ગણ્યા, પછી વાણવંતરનો 1, જ્યોતિષીનો 1 અને વૈમાનિકનો 1. પછી તિર્યંચ ગતિના 9 દંડક ગણ્યા છે, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એટલે આ 3 સિવાયના 5 સ્થાવરકાય, એના 5 ગણ્યા. અને 3 કાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય, તો પંચેન્દ્રિય એમાં આવી ગયા એટલે 4 થયા. એટલે તિર્યંચના 9 દંડક ગણ્યા છે અને મનુષ્યનો છેલ્લો 1 દંડક વધ્યો તે ગણ્યો છે. ફરીથી નારકનો 1, મનુષ્યનો 1, તિર્યંચના 9 અને દેવના 13 દંડક ગણ્યા છે. એટલે આ 24 મુખ્ય જગ્યાએ દંડાવા જવું પડે છે, શિક્ષા ભોગવવા જવું પડે છે. તે 4 ગતિ, 24 દંડક અને 84 લક્ષ જીવીઓની કહીએ છીએ. હવે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો એટલે આપણે સ્તવના કરીએ.
ભરતેશ્વરને વંદના હું વારીલાલ, ચાર ગતિની વારવા હું વારીલાલ. રાજેશ્વરને વંદના હું વારીલાલ, 24 દંડક વારવા હું વારીલાલ. પ્રમાણ શિક્ષા હવે બોધ. એમ એ છ ખંડના પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્ય લક્ષ્મીનો ભોગતા, મહાઆયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર રાજરાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિશે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયો. આ અન્યત્વ ભાવનાનું પરિણામ સ્વ તે સ્વ, પર તે પર, સ્વમાં વસ, પરથી ખસ, એટલું બસ, એકડે મીંડે 10. એટલે એક આત્માને જાણતા 10, 100 કે એકડા પછીના જેટલા મીંડા હોય તે બધી રીતિ સીધી સમૃદ્ધિ પાર પામે છે. છખંડનો પ્રભુ, છખંડનો ધણી, ચક્રવર્તી, દેવનો દેવ. દેવનો દેવ જ કહેવાય. ઋષભ પ્રભુનો દેવનો દીધેલો પુત્ર, દીકરો કહીએ તે દેવના દેવ જેવો. પાછું અઢળક સામ્રાજ્ય લક્ષ્મીનો ભોગતા, ચક્રવર્તીમાં બધું આવ્યું. અને મહાઆયુષ્યનો ધણી, કેટલા દીર્ઘ આયુષ્ય હતા. અને અનેક રત્નો. આ બધું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયી પાસે કાંઈ જ નથી. અને અંતે રત્નત્રયની પ્રાપ્તિ કરીને રહ્યો. અને તે આદર્શ ભુવનમાં, અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન લઈ ગયો. એટલે જ કદાચ શ્રી શત્રુંજય તીર્થમાં અરીસા ભુવન ધર્મશાળા હશે. ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર, સંસારની શોકાર્થતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો, એને ત્યાં કઈ ખામી હતી? એકેય ખામી હતી? કઈ ખામી હતી કે કઈ ખામી હતી? કોઈ ખામી ન હતી. છતાં સંસાર દુઃખનો દરિયો છે. સંસારમાં ઉદાસીનતા વિના કોઈ વાત નથી. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. ભવછેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. કૃપાળદેવે 107મા પત્રમાં કહી દીધું છે. નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજસિદ્ધિની ખામી, નહોતી વિજય સિદ્ધિની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજય સિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ કીર્તિની ખામી. કોઈ વસ્તુની ખામી, ખોટ ન હોવા છતાં સંપૂર્ણ રિદ્ધિ સિદ્ધિ, સુખ, સાહેબી, સમૃદ્ધિમાં છલકાતા ભરતજીનો વૈરાગ્ય, તે ભરતજીનો વૈરાગ્ય કોઈ જુદી જાતનો જ વૈરાગ્ય છે. પૂર્વનો પૂરેપૂરો સંસ્કારી જીવ છે, તદ્ભવ મોક્ષગામી જીવ છે. અને રાજેશ્વરી તે ચક્રેશ્વરી તે નરકેશ્વરી એમ કહેવાની બદલે એને પોતાનો અને વળી યથાર્થ બોધ લાગતા એ પરમાત્મા થઈને ચાલ્યા ગયા. આગળ કહેવાઈ ગયેલી તેની રીતિનું એમ પુનઃસ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષા પ્રસાદીનો લાભ આપીએ છીએ. કે પરમ કૃપાળદેવ લખે છે કે આ શિક્ષા પ્રસાદીનો અમે લાભ આપીએ છીએ. શું લાભ આપે છે? કે ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવત સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. સાપ કાંચડીને છોડી દે છે તેમ જેણે સાપને કાંચડી છોડતા, મૂકતા, કાઢતા જોયો હોય તેને સમજાશે. સાપ લગભગ દર વર્ષે પોતાની કાંચડી કાઢીને ફેંકી દે, ફગાવી દે. જેવી તેવી વાત નથી. એ જેમ વસ્ત્રો બદલાવીએ છીએ તેવી રીતે એમ તુલના થાય છે. પણ ખરેખર તો એના દેહ પરથી, એટલે આત્મા અને દેહ, એના પરથી એ છાલ રૂપે બહાર કાઢવું, નીકળવું એ કંઈ સરળ વાત તો નથી જ, સીધી વાત નથી. એને કેટલુંક તો દુઃખ થાય જ, પણ તેમ છતાં જે સાહજિકતાથી, જે સ્વાભાવિકતાથી મૂકી દે છે એ વિચારવા જેવું છે. સાપ કાંચડીનો ત્યાગ કરી દે છે તેવી રીતે ભરતજીએ આ અન્યત્વ ભાવનાથી સંસારનું સ્વરૂપ જાણીને સંસારનો ઇનકાર કર્યો, પૂંઠ દીધી, સંસારથી નાઠા અને સ્વસ્વરૂપની ભજના કરી, સ્વસ્વરૂપનો સ્વીકાર કર્યો અને સંસારનો મિથ્યા મમત્વ સિદ્ધ કર્યું, સાબિત કર્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું આ મહાયોગીશ્વરના ચરિત્રમાં કહ્યું છે. એક પિતાના 100 પુત્રમાં 99 આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. 100માં આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. 98 પુત્રો તો પહેલાં જ દીક્ષા લઈને મોક્ષે ચાલ્યા ગયા છે.
અને બાહુબલીજી 99માં થયા અને આ ભરતજી એક બાકી રહ્યા હતા. કેટલો ભરપૂર વૈરાગ્ય હશે એ મેન્ટેન કરવો, એ નિર્વાહવો એ જેવી તેવી વાત નથી. ખરેખર એ બહુ અગત્યની વાત છે. એ જે વૈરાગ્યની ધારામાં હોય મુકાય તે જ જાણે સમજે કે બધા આગળ બધા મોક્ષે જવાના પુરુષાર્થ કરે અને પોતાને આ ચક્રવર્તી પદ બાંધી દીધું હોવાથી સંસારમાં રહેવું પડે એ કેવું લાગતું હશે. અને પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજ્યાસન ભોગીઓ ઉપરા ઉપરી આવનાર એ જ આદર્શ ભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા એમ કહેવાય છે. ઓછામાં ઓછી 8 પેઢી સુધી તો ઇતિહાસે નોંધ લીધી છે કે બધા જ આ જ રીતે આ જ પ્રકારે એ પવિત્ર આદર્શ ભુવનમાં પ્રણાલિકા મેન્ટેન કરી છે અને ત્યાં જ તે જ રીતે બધાને બોધ લાગે છે. એ જ રીતે આંગળીમાંથી વીંટીનું ખરી પડવું, સરી પડવું અથવા તો આરીસા ભુવનમાં કોઈને કોઈ રીતે બધાને કેવળ જ્ઞાન થાય છે, મોક્ષે જાય છે. એ સકળ સિદ્ધિદાયક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને. देखी आंगड़िया पए कड़वे वैराग्य वेगे गया छांदी राज समाज ने भरत जी केवल